1 2 3 ચકુરી આઈ લે ચકુરી અલે આ લે સાબડીને જેટલી દૂધ છે ને ખોલશો જ નહીં હું તો કહું 1 2 3 જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના એક અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે આજના વ્લોગમાં જોરદાર એક વસ્તુ કરવાના છીએ અને મારા ભાઈ ઈમોમ એવું કરવાના છે કે ઈદી તારી હતી ના તાનું કહું છે નથી કહેવાનું, એ તો બધા જોઈ એટલે ખબર પડી જાય હે ને. હા તો ગાઈઝ અત્યારે હાલ અમે જે આજે અમારે ચેલેન્જ કયો કોમ્પિટિશન કયો ખબર નહીં એનો પ્રોપર વર્ડ તો શું આવે પણ આપણે એવું કોક કરવાના છે. તેના માટે બધો સામાન લેવાને એક રહેશે રૂપાલ. જો રૂપાલ નહીં મળે તો આગળ જવું પડે ગોભોય. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને પછી કહેજો કે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને. ગાઈ ચલો જઈએ ગો ભાઈ અને ગો ભાઈ થી લાવીએ ગિફ્ટ. ના ચલો ભાઈ, રૂપાલભાઈ ના પાડે છે કે ડાયરેક્ટ ગોભોય જતા રહીએ. તો ગાઈઝ ચેલેન્જ વિડીયો માટે આપણે થોડુંક સામાન લેવા માટે આવ્યા છીએ પણ મારા ભાઈ આપણે પટેલમાં આવ્યા ને કે આપણને ચંપલ ગમી ગયો. ઓલરેડી આપણે ઘેર બધો ચંપલ તૂટી ગયો છે તો કીધું હાર્દિકભાઈ બે લેતા જઈએ અહીંથી. અને એક બાપુ મળ્યા છે. બાપુ જય માતાજી. જય માતાજી. કેમ છો? કે મજામાં છો? બસ મજા એકદમ. હા શું છે પાલટી? મજામાં મજા. અહીંયાથી બૂટ લીધે હું તો એ લીધે. હા એકદમ સસ્તામાં સારામાં સારા મળે. બરાબર. અરે વાહ, જોઈ લો બઢિયા છે મારા ભાઈ. મેં અહીંથી ચપ્પલ લીધો છે, થોડોક બતાવીએ એટલે હાર્દિકભાઈ ખોલી બતાવજો તમે. સ્પાર્ક્સ કંપનીનો લીધો છે, સ્લીપર લીધો જુઓ ભાઈ. તો મિત્રો ફાઇનલી થોડીક શોપિંગ કરી લીધી છે મારા ભાઈ, ચપ્પલ ને એવું લીધું છે પટેલમાંથી. અને આ બધો બોક્સ છે ને ઓનું ઘેર જઈને આપણે ચેલેન્જ વિડીયો કરવાનું છે. ખબર નહીં ચેલેન્જ કયો કોમ્પિટિશન છે. હે દાદી? હા લઈ જઈએ ને. શું ના આવ્યું કાલે પાછા એટલામાં પાકવા દો. ઓહો શું મેલી લે આપણે બાઈક લેહડો તા બુને લઈ જાવ તો ભાઈ. બોલ્યા તો નહીં લઈ જવાની ચકોર લઈ જઈએ મેં. મિત્રો ફાઇનલી આપણે ઘણી બધી ગિફ્ટો લાયા છે અને અમે તમને બધાને કહી દઈએ કે આપણે ચેલેન્જ કયો કોમ્પિટિશન કયો ઓનું શું કહેવાય એટલું બધું મને પ્રોપર ખબર નહીં પણ હાર્દિકભાઈ કોઈક નોર્મલ લઈ આ વિડીયોને અનબોક્સિંગ. હા ગિફ્ટ અનબોક્સિંગ આપણા આજના વિડીયોનું ટાઇટલ રહે ગિફ્ટ અનબોક્સિંગ. ગિફ્ટ અનબોક્સિંગ એન્ડ સરપ્રાઈઝ ગિફ્ટ અનબોક્સિંગ. એટલે આપણે ટોટલી ગિફ્ટો લાયા છીએ બધી 11 ગિફ્ટો બરોબર છે. 3 થેલા પેક કરી દીધા છે. મમ્મી પપ્પા આવે છે એ બધું દૂધ કાઢવા માટે જેલો છે તબેલામાં એટલે એ બહુ આવે ને એના પહેલા આપણે મસ્ત ગિફ્ટો બધી ગોઠવી નાખીએ. બાકી જો બધા નાના બાળકો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ ધાબા પર બધી ગંદકી થઈ રહી છે, બધું ગંધાતું થઈ રહ્યું છે ધાબુ. તો આખું ધાબુ બધું સાફ કરવું પડે. તો ગાઈઝ ફાઇનલી ધાબુ ભરાઈ ગયું છે અને ધાબુ અમારા કાઉ બેની વાળી છે. કાઉ થેન્ક યુ. વેલકમ. હા તું શું જોઈ રહી છે? મોઢું ફાટી ગયું કોરે. રેડી ને? તો ચલો ગાઈઝ ચટ્ટાઈ આવી ગઈ છે તો પેલા આપણે ધાબા પર મસ્ત પાથરી દઈએ. આ બાજુ હમી પાથરી દો પાછળ થોડી. ગાયો ભેંસોનું દૂધ કાઢતા મારો પાયા છે. દેખો શું આવે છે? તો ગાઈઝ હાર્દિકભાઈ એમ બધી ગિફ્ટો બહાર કાઢી છે અને આ ચટ્ટાઈ પર આપણે બધી ગિફ્ટો ગોઠવી નાખવાની છે. તો પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ટાઈમ થયો છે, થોડી ઉતાવળ રાખવી પડે. હા હાર્દિકભાઈ ફટાફટ ગોઠવી નાખાડો તમે. આઈ મા મમ્મી આઈ આવી ગઈ છે ડિગ્રી પોણી પૈણી. બરાબર. અરે તાણ સરપ્રાઈઝ અનબોક્સિંગ ગિફ્ટ આટલું બધું કને કરી છે તાણ. ગાઈઝ મમ્મી આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લેહડો બે જડો બધા આટલામાં પેલા ગિફ્ટ ગોઠવી ના કમ્પ્લીટ હતી. તો ગાઈઝ આજે આપણે ફેમિલી સાથે ગેમ રમવાની છે. ગેમમાં મારા ભાઈ એવું કરવાનું છે કે જેનો છેલ્લો દાવ આવે ને ઓમાંથી ગમે તે એક ગિફ્ટ લે અને એનું અનબોક્સિંગ કરે અને મોની જે લાગે એ એનું. બરોબર? બધા રેડી છો કે? હા બોલતા નહીં. રેડી છો કે? હા અવાજ આવતો નહીં બરાબર.
તો આપણે એક કામ કરીએ, અક્કડ બક્કડ બમ્બી બૂમ વાળું ગાઈએ, છેલ્લે જેના પર 100 આવે ને એવો પછી મને ગમે તે એક ગિફ્ટ લે અને એનું અનબોક્સિંગ કરે. તો રેડી ને બધા? રેડી. તો ચલો તાને સ્ટાર્ટ કરીએ આપણે. અક્કડ બક્કડ બમ્બે બૂમ 80 90 પૂરે 100. યસ! તો ગાઈઝ ફાઇનલી આપણો વારો આવી ગયો છે. આમાં મને ગમે તે ગિફ્ટ લઈએ અને એનું અનબોક્સિંગ કરીએ, બરોબર? તો જે આપણે ગેમમાં છે ને થોડુંક ટ્વિસ્ટ લાવીએ, ઓખ બંધ કરીને ગિફ્ટ ગમે તે લેવાની, બરોબર? તમારી ઓમાં ગિફ્ટ આગા પાછી કરવી હોય તો કરી દેવાની. ચલો હેડો ઓનું આપણે અનબોક્સિંગ કરીએ. देखते हैं भाई क्या निकलता है अंदर से. ये अरे बूट लागे શું કરી લે જોઈએ મય યે અરે બલ્બ લાગે બલ્બ અજવાળું થયું અજવાળું પહેલા જ દાવમાં સીધું અજવાળું આપણે કોમ લાગે જોઈએ મય શક નહીં પાછું આશીર્વાદે અજવાળો અમાર થયો છે. હા સલે સ બલ્બ હો મારા ભાઈ લેડો અમોન સાઈડ માં મૂકી દઈએ. તો ગાઈઝ ફાઇનલી માર તો બલ્બ લાગ્યો છે. આમ આપણે જોઈએ કે બીજો કણો વાળો આવે છે અને એના ભાગમાં શું આવે છે. તો કરીએ તાણ અક્કડ બક્કડ. પાકે આ વખત ચલો પાકે હે ચલો લેડો તાણ ચાલો હાથ લગાવો. બધા હાથ મિલાવો. ચક્કાની પે ચકડીને લઈએ. પાકો કોણ આવી લે આપણે બી આયા બે આયા. આપણે બે આપણે બેન પકાવાડો લોકોને દોડ વધારે આવે ને એ દોડો તૈન રાખીએ. દોડોમાં તૈન આયા છે. ત્રણ જણા પર પાકું પડે ને. હા તે માં તૈન પપ્પા આમાં તૈન તૈન નાખે ને ઈયન તૈન આવે છે. જેના આબુ ભાગ આવે ને એને કેન્સલ કરી નાખવાના ગેમ માંની અને જેના આબુ ભાગ આવે એમાં બધા મસ્ત કરી તો એ કેવાનું નથી. બુદ્ધિ તક નહીં. આલે પછી તો હું હોસ્ટ કરું છું. ના ચકન લે દે. હા હારું. હાલે તું તૈન પાપ લે આપણે આપણે તઈ બરાબર આપણે તઈ એ ચકો આયો ચકન પગમાં ચલો ચકા બોક્સિંગ કરે. શું આવી છે એનો હમણાં રાખી છે. जिस राह पे तुम चल रहे हो बेटा નહીં આવ્યું. ઓનમ કઈ લે ફરતી લે, ફરીને પાછળ. ફરતી ચકા મજા ફરીને પાપ આવી. આવ્યો. આ તૈન એક જ કર. નહીં આવી ફરીને જ હજી મેં નહીં. લે ફરતી ઉઠા કરો. 2 3 મારા અમ્મી પાકી આ ભાઈ. બાયો આપણે જબે કેન્સલ. ચલો હેડો. ઓ મને ગમે તે ઓખ બંધ કરીને લઈ લે હેડો. નજીક છે એ ડુકરું ના હાર. બોલો એક જ અનબોક્સિંગ બોલો દો જોઈએ શું થાય છે શું નીકળે છે. લેડો ખોખું તો નીકળી આમ ઉપર તો ખોખું તો નીકળી હેડો. એ મમ્મીનું પોપટ થઈ ગયું ગાઈઝ. તો ગાઈઝ મારા મીન પાકમાં તો કોઈ આવ્યું નહીં. હાર્દિક પપ્પા અને ચકુડી થઈને તે પાકો બરોબર એમ રાખ્યા. ચલો આવી ગયો. ચલો 1 2 3 ચકુડી આવી લે. ચકુડી પાકી. આવી અલે આ જ લે. ચકરી કોટી કિસ્મત વાળી ચકુરી. ગમે તે gift અમારી ગમે તે ઓખો મેકિંગ ઉઠાઈ ઓખો મેકિંગ ગમે તે ઉઠાઈ લીધું. ઓકે બંધ ઉઠાઈ ઓખો બંધ કરી દે. હા ઉઠા લે. ઉઠા લે લે હેડો. હા ખોલો હેડો. ખોલો. ચલો હા એટલા જ ખોલો. તાણ આ બાદ આવી. આ ખોલો એટલે હા ખોલો ખેંચો. कुर्सी पर लाल थे કરતા કર ખોલ ખોલ હે વિતા કસો સાબડેને જેટલી દૂધ છે ને ફેન્ટ બધા હોય છે. બેજા મસ્ત પાર બેજા ખોલમ ખોલ ખોલ કશો જ નહીં હું કહું. કેળો ભાગ મારી કેળો લે લે. મજા આયા. તો ગાઈઝ મારા મમ્મીને અને પપ્પા બે થોડીક ઉતાવળ છે કારણ કે ગાયો બે હોનું દૂધ કાઢવાનું છે. તો પછી તો મારા પપ્પાનો નંબર આવી દઈએ. મારા મમ્મી તો આવી ગયો એટલા માટે બરોબર. તો તમે એમ ડાયરેક્ટ આવી જાઓ હેડો. હું આવી દઉં ને ડાયરી. હા ચક્કો જો આખો મેકિન ઓહો હો 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 બધું ખતરાઈને જોઈ લીધું. ઓહો હો 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 હો. અરે
અરે ઓહો અરે ખરવાનું શું છે આ ફોન નાખી ઉડી આઈ નાખી જો તાકાત જ જો ઓય. કાકા અરે વાહ ભાઈ વાહ. ઓરિજિનલ જોઈતું તે મળી ગયો ચાલો ગાઈસ અરકો દરકો કઈને ગમે તેનું નામ આપણે પિક કરવાનું છે અરકો દરકો દાવન દરિયો જોશી ઘેર આર પાર મિયો બાની કારી ટોપી કારા રેકર શોનજી તોરા રે મકોનજી મકોનજીનો દણકો વાગ્યો જી ત્યારે હનુમાનજી ઉઠાવો ગમે તે ઉઠાવડો હવે આમ જી અમે પુણ્યા કરે કે હેડ કોઈ નહીં લ્યો આગાહી થઈ ગઈ છે ભાઈ અંબાલાલ સીધું રાખીને કોઈ લોકો તૂટી બૂટી ના જાય હોય તો પાછું પટ્ટી મારેલી સાથે. હજી પટ્ટી મારી ખોલો ખોલો તો મેં કહું જુઓ તો કશું નહીં વાત હાથી ચાલ્યા ભાઈ હો પોપટ થઈ ગયો પૂછ્યો લેડો ગાઈઝ ફરીથી આપણે અરકો દરકો કરીએ અને જોઈએ કે અમે કણો વારો આવે છે એ બરોબર આમ આપણે એક ગેમમાં પાછો ટ્વિસ્ટ લાવ્યા છે કે જેને જેને ભાગમાં આવી ગયો ને ગિફ્ટો એ અને પાછું આ હે નહીં બરોબર અરકો દરકો દાવન દરિયો અલે આવ ભરો अबे साले અરકો દરકો દાવન દરિયો જોશી ઘેર આર પાર મિયો બાની કારી ટોપી કારા રે કરશનજી દોરા રે મકોનજી મકોનજીનો ડણકો વાગ્યો જી ત્યારે હનુમાનજી અમન ગમે તે ઉઠાવડો લે આરું તાર મને જે ગમે ઉઠાવ હેડો આ બોલે હા ખોલો ખોલ આ હેડો બાજુ ખોલ જોઈએ આ અમે બાજુ ચૂન્યા કરે છે એ. ખોલો તને ખોલ યા તાકાત તો ખાસી કરી છે બે ખોલો તો નહીં બ્રાટે પટ્ટી ખોલો એ કરતો 1 2 3 ઓય तो उससे मेरा क्या फायदा। ગાઈસ 4 ગિફ્ટો છે 400 રોબા જશે તો અમે જોઈએ મને કણ કોઈ લાગે છે બરોબર અરકો દરકો દાવન દરિયો જોશી ઘેર આર પાર મિયો બાની કા ઓ બરાબર એ અરકો દરકો દાવન દરિયો જોશી ઘેર આર પાર મિયો બાની કારી ટોપી કારા રે કરશોનજી દોરા રે મકોનજી મકોનજીનો ડંકો વાગ્યો જી ત્યારે હનુમાનજી ચલો ડેનિસ ભાઈ ઉઠાવે ઓકે બંધ કઈને નક્કી કરી રાખી લાગે છો હા ચલો ખોલો હેડો તને અનબોક્સિંગ કરો તો સર મારે આ બોલે જંજીલ બોલે પૂછ સબૂત કેવું એવું સીધું કરી નાખો એટલે છૂટી ના જાય કોઈ બધું કદાચ તો ગાઈસ ગિફ્ટો વધી છે 3 અને 300 રોબા જશે કના ભાગમાં હું આ હે કે હેડો કનો વારો આ હે એ તો કેમ ને મારો ચલો હેડો જેણું પેલું બોલ્યું છે પછી આવી બોલી છે પછી ત્રીજી આવી બોલી છે તો આમ જોઈએ બરોબર ચલો સ્ટાર્ટ અરકો દરકો દાવન દરિયો જોશી ઘેર આર પાર મિયો બાની કારી ટોપી કારા રે કરશોનજી દોરા રે મકોનજી મકોનજીનો ડંકો વાગ્યો જી ત્યારે હનુમાનજી કાઉ ઉઠાવ હેડો તા ઓફ બંધ કરી ડાયરેક્ટ ખોલો आपको बेवकूफ बनाया। તો ગાઈઝ ગિફ્ટો વધી છે 2 અને 200 રોવા જશે તો
તો અમે જોઈએ કે કના પાકમાં શું આવે છે એ ચલો હેડો ભાઈ અરકો દરકો દાવંદરિયો જોશી ઘેર આર પાર મિયો બાની કારી ટોપી કારા રે કરશો અંજી દોરા રે મકોનજી મકોનજીનો ડંકો વાગ્યો જી ત્યારે હનુમાન જી મમ્મી નાઈટી લ્યો સાક્ષી બેન મને ગમે તે હેડો એના માતા રોવા મમ્મી લે જેના તું હેડો આમાં છેલ્લું છે બરોબર મારા મચ્છી કેડું ને લ્યો Music. એક જ આવવાનું તારું તો ગાઈઝ ફાઇનલી આજનું સરપ્રાઈઝ અનબોક્સિંગ ગિફ્ટનું કામકાજ પૂરું થઈ ગયું છે વિડીયો પૂરો કરીએ છીએ બાકી તમને બધાને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી